ચાલો કાલે આપણે નવો પાઠ ચાલુ કર્યો. હવે સમૂહ છે 15મો, એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. રાસાયણિક ગુણધર્મોમાં ખાસ આપણે એની ઓક્સિડેશન અવસ્થા અને પ્રતિક્રિયાત્મકતા વલણો, એટલે કે ઓક્ઝન ને બીજા કોઈ પણ તત્વો સાથે કેવી રીતના કામ કરે છે એની વાત. તો તમે જોઈ શકો છો કે સમૂહ 15 છે, એની 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો કે 3. બરોબર. તો આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ થાય? 5 છે તો 3 મેળવે એટલે શું થઈ? -3. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 મેળવે તો -3. માની લો કે 3 ગુમાવે તો +3 અને 5 ગુમાવી દઈએ તો +5. આમ આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 છે. કદ અને ધાત્વીય લક્ષણ વધવાને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિમાં ઘટાડો થાય છે. એટલે કે આપણે જોઈ ગયા કે -3 અવસ્થા સૌથી વધુ પાવરફુલ ડોમિનન્ટ કેમાં છે? તો કે નાઇટ્રોજનમાં. ખબર ને? તો નામ તો પાકા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ બિસ્મથ -3 બનવાનું વલણ કેવું હોય? તો કે ઓછું. અને એની પાછળનું કારણ શું કે છે? કે કદ વધે છે, કાલ ચર્ચા કરી ગયા, અને ધાત્વીય ગુણ વધે છે. બરોબર. તો ધાત્વીય ગુણ વધે છે ને કદ વધે છે ને, એટલે આ Bi-3 બનવાનું વલણ કેવું છે? તો ઓછું. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે આવશું એમ કદ વધે છે ને ધાત્વીય ગુણ વધે છે, એટલે એની -3 ઓક્સિડેશન અવસ્થા છે એમાં વૃત્તિમાં ઘટાડો થાય. રેડી? ખરેખર તો આ સમૂહનો છેલ્લો સભ્ય છે બિસ્મથ છે, એ ભાગ્યે જ -3 બનાવે. ટૂંકમાં -3 બનતું નથી એમ કેમ તો એ ખોટું નથી. -3 વાળું બિસ્મથનું સંયોજન મળવું અઘરું. સમજાણું? રેડી? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાએ સ્થાયિતા છે એ ઘટે છે. આ +5 ની સ્થાયિતા પણ ઘટે છે. એટલે બિસ્મથ 5 નું એકમાત્ર અતિ લાક્ષણિક સંયોજન છે એ BiF5 મળે છે. એટલે ટૂંકમાં બિસ્મથ ની વાત કરીએ તો -3 વાળું બહુ ઓછું અને પ્લસ વાળું એક જ છે, અને ઈ ગયું BiF5. રેડી? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. રેડી? અને +3 અવસ્થાની સ્થાયિતા વધે છે. એટલે કે ટૂંકમાં કહેવાનો એમ છે કે બિસ્મથ છે એની +3 અવસ્થા સૌથી વધુ સ્થાયી થાય. ઉપરથી નીચે જતું એમ +3 અવસ્થાની સ્થાયિતામાં વધારો થાય છે. અને એની પાછળનું કારણ આપણને કહેશે નિષ્ક્રિય યુગ્મ અસર, જે આપણે 11th ભણી ગયા છે. નિષ્ક્રિય યુગ્મ અસર. આને જ્યારે આ તો આપણે બિસ્મથ ટૂંકમાં સમૂહમાં ઉપરથી નીચે જાય જનરલ ચર્ચા કરી આ 3 ઓક્સિડેશન અવસ્થાની. હવે પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ચર્ચા કરશું. બરોબર? તો જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1, +2, +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવે છે. નાઇટ્રોજન છે એ જ્યારે ઓક્સિજન હારે જોડાય ને તો +5 વાળું તો બનાવે છે, પણ સાથે સાથે +1, +2 અને +4 વાળા સંયોજન પણ બનાવે છે. આપણે આ પાઠમાં આગળ ભણશું કરી NO, N2O, NO2, N2O3, N2O4 અને N2O5 એમ એ બધી ઓક્સિડેશન અવસ્થાઓ આવે છે. રેડી? જોકે નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન બનાવતું નથી. એટલે કે આ NX5 બનતું નથી. હેલોજન અને +5 વાળું સંયોજન બનાવતું નથી. કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વના ઇલેક્ટ્રોનને સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષક નથી. શું કામ? આ નથી બનતું, NX5 નથી બનતું, એની પાછળનું કારણ છે એની આગળ ડી કક્ષક નથી. બાકી બધા આગળ ફોસ્ફરસ કયો તેને આગળ ડી કક્ષક છે પણ ખાલી છે. પછી આર્સેનિક ને એન્ટીમની કયો તેને આગળ ડી કક્ષક છે, અને બિસ્મથ કયો તેને આગળ ડી ને F બધું છે. એ તો આપણે ઇલેક્ટ્રોન ના કાલ જોઈ ગયા, એમાં તમને ખબર જ છે. રેડી? તો ડી કક્ષક નથી. એટલે કેટલાક ઓક્સિડેશન સંયોજનમાં ફોસ્ફરસ પણ +1 ને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. મેં કીધું હવે પર્ટિક્યુલરની ચર્ચા કરશું તો ફોસ્ફરસ છે એ પણ +1
અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નાઇટ્રોજનના કિસ્સામાં તેની +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. શું કે છે? વિષમ પ્રમાણમાં, એટલે કે ઉલટી થઈ શકે. બરાબર. તો આવી રીતના આપણને એમ કે 3 આ HNO2 એમાંથી બની ગયો આ HNO3 ઓક્સિડેશન થયું, આ H2O અને આ NO. તો જો આમાં તમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણો તો -2 વાળા 2 એટલે -4, 4 માંથી 1 3, અને ઈ વળી પાછું ઓક્સિડેશન આંક તો ગણતા આવડે ને, ઓલી બીજા એટલે +3. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ શું થયો? 4 માંથી 1 ગયા એટલે 3, આમાં ગણો તો 6 માંથી 1 ગયા એટલે +5. તો નાઇટ્રોજનના કિસ્સામાં તેની +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. વિષમ પ્રમાણમાં આમાં નાઇટ્રોજન નામાં જો NO, તો નાઇટ્રોજન છે +2 છે. વિષમ એટલે અલગ અલગ પ્રમાણ જોઈએ, 3, 5, 2 એસિડ વૃત્તિમાં. આવી જ રીતે ફોસ્ફરસની લગભગ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ અને એસિડ માં બંનેમાં +5 થી -3 વચ્ચે હોય. ફોસ્ફરસ છે એ આવા એસિડિક કે બેઝિક દ્રાવણ હશે ને ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +5 થી માંડી અને -3 વચ્ચેની બદલાય રાખે. બધાય મળે ટૂંકમાં એમ કે છે. સમજાય ગયું? ક્લિયર? સમજાણો ને? આગળ જો કે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથના કિસ્સામાં +3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણના સાપેક્ષમાં બહુ વધારે સ્થાયી હોય છે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એમાં +3 અવસ્થા છે વધુ પડતી. એવા સંયોજનો જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ કે નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો છે. નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન લખી હતી યાદ હોય તો, હિલિયમ કોર 2s2 અને 2p3, એટલે આ 3p કક્ષક, બરોબર ને, અને 1s, એટલે ટોટલ કેટલી કક્ષા થઈ? 4 કક્ષકો થઈ. તો નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો 1s ને 3p છે. બંધન માટે પ્રાપ્ય હોવાથી તેની મહત્તમ સંયોજકતા, મહત્તમ બંધ બનાવવાની કેપેસિટી કેટલી થઈ ગઈ? 4 સંયોજકતા થઈ ગઈ. રેડી? ત્યારે ઈ સિવાયના ભારે તત્વો જાઓ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઈ બાહ્યતમ કક્ષામાં બધામાં ડી કક્ષક છે. ભારે તત્વો એટલે નાઇટ્રોજન કરતા ભારે, એટલે કોણ? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઈ બધા આગળ ડી કક્ષક છે. તો ડી ના વળી પાછા 5 પ્રકાર છે. એટલે શું કે છે? આની આ 4 જ બંધ બનાવી ગયા, 4 કરતા વધુ બનાવી ગયા. પણ ડી કક્ષકો ધરાવે છે એટલે એની બંધન ક્ષમતા છે એ વધી જાય. બરોબર. એટલે આપણે એમ વાત કરીએ કે આ નાઇટ્રોજનની વાત કરું તો એ 4 થી વધુ નો બનાવી, જયારે ફોસ્ફરસની વાત કરું તો PF6- 6 વાળું બનાવ્યું. સમજાણું? ફોસ્ફરસ 6 બંધ બનાવ્યું. સમજાઈ ગયું? રેડી? તો આપણે જોઈ ગયા કે આ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ બધા આગળ ડી કક્ષક છે. નાઇટ્રોજન એક આગળ જ નથી, અને એને જ કારણે નાઇટ્રોજન છે એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ છે. તો હવે આપણે ઈ વસ્તુ ઉપર જવાનું છે કે નાઇટ્રોજન ના અનિયમિત ગુણધર્મો. એટલે એમાં કઈ નવીન નહીં આવે, આપણે ઉપર ચર્ચા કરી ને ઈ ઘણું પડતું એમાં રિપીટ થશે, થોડુંક નવીન આવશે. તો નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. તો નાઇટ્રોજન તત્વો તેના નાના કદ, આપણે કાલે ચર્ચા કરી, કદની ચર્ચા હતી યાદ હોય તો નાઇટ્રોજન છે એના જે અનિયમિત ગુણધર્મ છે એ કેને કારણે છે? તો કે એક તો નાનું કદ. આ જ વસ્તુ 11માં આપણે 13માં અને 14માં સમૂહમાં, બરોબર, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, મીડિયમ, થેલિયમ, સમૂહ 13 અને સમૂહ 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. એમાં કાર્બનનું પણ શું હતું? નાનું કદ. અને વિદ્યુત ઋણતા કેવી હતી? તો કે ઊંચી. તો જે આ અલગ પરમાણુ છે એ કેને કારણે? નાનું કદ પ્લસ વિદ્યુત ઋણતા કેવી હતી? નાનું કદ હોય એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ કરવાની શક્તિ વધારે, એટલે ઊંચી વિદ્યુત ઋણતા. અને ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ, બરોબર, એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધુ હોય એટલે ઊંચી આયનીકરણ એન્થાલ્પી. તો આ જે બધા ગુણધર્મ આવે છે એ કેને કારણે? આજ મેં 4 કારણ કીધા ને, ડી કક્ષક નથી. આ 4 કારણ છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો પાછળનું.
કે ડી કક્ષક અપ્રાપ્ય સમૂહના બીજા બધા સભ્ય આગળ છે, એટલે જુદું પડવા પાછળના કારણોમાં આ ચર્ચા આવશે. બરોબર. તો નાઇટ્રોજન છે તેની સાથે નાના કદ અને ઊંચી વિદ્યુતતા ધરાવતા અન્ય તત્વો એટલે કે કાર્બન ઓક્સિજન સાથે પી બહુબંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જો નાઇટ્રોજન સાથે આ નાનું કદ અને ઊંચી વિદ્યુતતા ધરાવતા અન્ય તત્વો છે, નાઇટ્રોજન છે એ એના જેવા જ એના ભાઈઓ કાર્બન ને ઓક્સિજન આરે કેવો બંધ બનાવે છે? તો કે પી પાઈ. નાઇટ્રોજનની પી કક્ષક અને કાર્બન ઓક્સિજન એની પી કક્ષક અને એ બે વચ્ચે પાઈ બંધ બને એટલે હું કે પી પાઈ પાઈ બંધ બનાવ્યો એટલે બાજુમાં લખ્યું પાઈ બંધ, પણ કઈ કક્ષકો પી કક્ષકો ભેગા થઈને બનાવ્યું. બરાબર. માની લો કે લખો આમ નાઇટ્રોજન ને આ કાર્બન, કે આમ લખું નાઇટ્રોજન ને ઓક્સિજન, તો આ પેલો સિગ્મા વટલો પાઈ બંધ હોય ને, તો એ જે પાઈ બંધ છે એ આ નાઇટ્રોજનની પી કક્ષક ને આ ઓક્સિજનની પી કક્ષક એ બે વચ્ચે બને એટલે પી પાઈ બંધ કહેવાય. સમજાણું? તો આ પી પાઈ બહુબંધો એટલે કે મેં 3 બંધ બતાવ્યો ને, તો આ પી પાઈ બંધ છે અને આ પી પાઈ એટલે બહુબંધ એટલે એક કરતા વધારે બંધ પી પાઈ બંધ બનાવે છે. આ સમૂહના ભારે તત્વો પી પાઈ બંધ બનાવતા નથી. આને બનાવ્યું બરોબર, જ્યારે આ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ઈ હવા પી પાઈ બંધ બનાવતા નથી. એ ડી પાઈ બંધ બનાવે. ડી પાઈ એટલે આ બધા ડી કક્ષક ને સામેવાળા કાર્બન ઓક્સિજનની પાઈ પી પાઈ. બરોબર. તો પી પાઈ બંધ બનાવતા નથી કારણ કે તેની પરમાણુ કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત છે કે અસરકારક મિશ્રણ થઈ શકતું નથી. આમ નાઇટ્રોજન તેના બે પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બરોબર. નાઇટ્રોજન છે એ ખુદ પોતે આવી રીતના એન વચ્ચે ત્રિબંધ એક સિગ્મા અને આ પાઈ દ્વિપરમાણુય અણુ એટલે કે N2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. સમજાણું? તો દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ, પરિણામે તેની બંધ એન્થાલ્પી ઘણી ઊંચી, એટલે કે આ બંધ N2 માંથી N2 છૂટા પાડવા માટે તમારે શક્તિ બહુ જાજી જોઈએ. આંકડો આપ્યો છે 941.4 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઊંચી ઉર્જા જોઈએ ત્યારે આ 3 બંધ તૂટે. તેનાથી ઉલટું ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમનીમાં જે આ જે પી વચ્ચેનો બંધ હોય કે આર્સેનિક વચ્ચેનો બંધ હોય કે એન્ટી વચ્ચેનો બંધ હોય એ એકલ બંધ છે, સિંગલ બોન્ડ. તો એને તોડવા માટે તમારે શક્તિ કેવી જોઈએ? તો કે ઓછી જોઈએ. સમજાણું? રેડી? બિસ્મથ તત્વીય અવસ્થામાં ધાત્વીય બંધ બનાવે છે. એમાં તો પી પાઈ જો બંધ ધાત્વીય બંધ બને છે. બરોબર. તો બિસ્મથમાં તો બિસ્મથ વચ્ચે કેવો ધાતુ છે એટલે ધાત્વીય બંધ આપણે 11th માં જોઈ ગયા છે. પરમાણુ કર્નેલ અને બાહ્ય કક્ષાના જે મુક્ત ઇલેક્ટ્રોન છે જે આકર્ષણ થાય ને આપણે ધાત્વીય બંધ કીધું. રેડી? તો આ આપણે ચર્ચા કરી બંધને આધારે. જો કે નાઇટ્રોજન એકલ બંધ પીપી વચ્ચે એકલ બંધ કરતા નબળો છે. હા, આમ સિંગલ બોન્ડ હોય ને નાઇટ્રોજન તો ઈ આ પીપી કરતા નબળો છે. એક બંધ હોય તો પણ ટ્રિપલ બોન્ડ હોય તો મજબૂત છે. કારણ કે ટૂંકી બંધ દબાઈને લીધે અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધી જાય છે. પરિણામે નાઇટ્રોજનમાં કેટેનેશન વલણ નબળું પડી જાય છે. કેટેનેશન એટલે કે એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન અને એના જેવા જ પરમાણુ સાથે જોડાવાની ક્ષમતાને કેટેનેશન કહેવાય. નાઇટ્રોજનના રાસાયણિક વિજ્ઞાનને અસર કરતું બીજું પરિબળ છે તેની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકની ગેરહાજરી. મેં તમને ચર્ચા કરી કે આ 3-4 કારણો છે એને આધારે ચર્ચા કરવાની છે. ડી કક્ષક નથી મેન પાઈ, અને એટલા જ માટે ઈ 4 થી વધુ બંધ બનાવી શકતા નથી. રેડી? પ્લસ આ નાઇટ્રોજન છે ડી પાઈ પી પાઈ બંધ બનાવતો નથી, જ્યારે આ બાજુ બધાય મેં તમને કીધું કે ડી પાઈ પી પાઈ બંધ બનાવશે. એટલે આની સંયોજકતા છે કેવી થાય? તો કે વધી જાય. રેડી? એટલે ભારે તત્વો છે એ એવી રીતના ડી પાઈ પી પાઈ બંધ બનાવે. એનો એક્ઝામ્પલ આપ્યું આમ છે R3P ડબલ બોન્ડ O. તો આ જે સિગ્મા બંધ કહો તો આ પાઈ બંધ કેવો? તો કે આ જે ફોસ્ફરસ છે એની ડી પાઈ કક્ષક અને ઓક્સિજન છે એની પી પાઈ કક્ષક, એટલે ડી પાઈ પી પાઈ બંધ કહેવાય. સેમ આ જે વસ્તુ છે એ ફોસ્ફરસ, આર્સેનિક અને એમાં જે કાર્બનિક ભાગ હોય એને લિગેન્ડ તરીકે કહેવાય. બરોબર? લિગેન્ડ વિશે આપણે પછીના પાઠમાં ડિટેલમાં ભણશું. તો લિગેન્ડ તરીકે વર્તે કાર્બનિક ભાગ. રેડી? અને આ જે ફોસ્ફરસ, આર્સેનિક ને એન્ટીમની તત્વો છે એ ડી પાઈ બંધે બનાવે છે. એટલે કે આની ફોસ્ફરસ ડી કક્ષક અને આ જે આમે બીજા સંક્રાંતિ તત્વો સાથે આવે તો એનો ડી કક્ષક, તો ડી પાઈ બે ની હામે ડી કક્ષકો, તો ડી પાઈ બંધ પણ બનાવી શકે છે. રેડી? તો આપણે નાઇટ્રોજન અલગપણે ની ચર્ચા કરી ગયા. હવે આપણે
પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરવાની. આપણે કીધું ને કે ઓક્સિડેશન અવસ્થા અને પ્રતિક્રિયાત્મકતા. તો આપણે પ્રતિક્રિયાત્મકતા એટલે કે બીજા તત્વો સાથે એ કઈ રીતે કામ કરે છે એની ચર્ચા કરવાની. એટલે કે હાઇડ્રોજન આરે એ કેવી રીતના કામ કરે છે, બરોબર, ઓક્સિજન આરે કેમ કામ કરે છે, એસિડ આરે કેમ કામ કરે છે, બેઝ આરે કેમ કામ કરે છે, એ બધું શું કહેવાય એનું પ્રતિક્રિયાત્મક. તો પેલી છે H2 સાથેની પ્રતિક્રિયાત્મકતા. એટલે કે હાઇડ્રોજન આરે આપણા સમૂહ 15 ના તત્વો કેવી રીતના કામ કરે છે એને કહેવાય એની પ્રતિક્રિયાત્મકતા. તો હાઇડ્રોજન પ્રત્યે સમૂહ 15 ના બધા જ તત્વો છે. આપણે સમૂહ 15 ના તત્વોને હું સંજ્ઞા બતાવું E, તો EH3, કારણ કે આપણે જોઈ ગયા સમૂહ 15 ના તત્વો છે એ મોટે ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, -3. તો -3 હાઇડ્રોજન પ્લસ 1 3 એટલે EH3. તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. આ બધા શું થાય, હાઇડ્રાઇડ, હાઇડ્રોજન હોય એટલે શું કહેવાય ને, EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. જ્યાં E તરીકે તમે શું લઈ શકો, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બરોબર, આવા બધા, અને બિસ્મથ. આ હાઇડ્રાઇડ સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણને કોષ્ટકમાં આપેલા છે. તમે જોયું કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ કોણ, ઉર્જા પ્રતિમોલ, બરોબર, અને ગલન એન્થાલ્પી, જલીય એન્થાલ્પી, બરોબર, બધી આપણે જોઈ લેજો ભાઈ, જાણવા માટે જોજો હર રીતના. તો તમે જોઈ શકો છો કે આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મોમાં નિયમિત ક્રમણ દર્શાવે, એટલે ફેરફાર, ગ્રેજ્યુએશન, ધીમે ધીમે વધતા જાય અથવા ધીમે ધીમે ઘટતા જાય, એમ નિયમિત ક્રમણ દર્શાવે છે. હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયીતા NH3 થી BiH3 તરફ ઘટતી જાય. એટલે સૌથી વધુ સ્થાયીતા કોની છે, આ એમોનિયા છે એ સૌથી વધુ સ્થાયી, અને આ બિસ્મુથાઇન BiH3 બરોબર સૌથી ઓછું સ્થાયી. જેને બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા અવલોકી શકાય. તો જો બંધ વિયોજન એન્થાલ્પી આપણને આપેલી છે 389, 322, 297, 255, તેની પર તમે આને વર્ણન કરી શકો. પરિણામે હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતાનું વલણ લક્ષણ વધે છે. તો રિડક્શન કરતાનું લક્ષણ કેવું થઈ જાય છે, વધતું જાય છે. બધા હાઇડ્રાઇડ સંયોજનો પૈકી એમોનિયા એકમાત્ર મંદ રિડક્શન કરતા છે. આ એક જ કેવો છે, તો કે મંદ રિડક્શન કરતા, બાકી બધા એના કરતા પ્રબળ રિડક્શન કરતા છે. ત્યારે BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા. આ કેવો છે, સૌથી, શું કામ, તો કે ધાત્વિય ગુણ વધારે છે, એમને ખબર પડે. બેઝિકતા પણ આ ક્રમમાં જ ઘટે છે. સૌથી વધુ પ્રબળ બેઝિક કોણ, આ જેમ રિડક્શન કરતા એમ બેઝિકતાનો ક્રમ પણ આ જ રહે. એમોનિયા સૌથી વધુ બેઝિક છે. તો સૌથી વધુ બેઝિક કોણ છે, NH3. નાઇટ્રોજનની ઊંચી વિસ્તૃતતા, નાના કદને કારણે એમોનિયા ઘન સ્વરૂપમાં છે. આ કેવો છે, તો કે ઘન સ્વરૂપમાં છે. તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. એની ચર્ચા આપણે કરી ગયા. પ્રવાહીમાં એમોનિયા વચ્ચે શું બને છે, તો કે હાઇડ્રોજન બંધ બને છે. અને આ કારણે એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ pH3 કરતા કેવું છે, તો કે ઊંચું. એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, તો કે ઊંચા છે. સમજણ? તો આ આપણે ચર્ચા કરી ગયા હાઇડ્રોજન સાથેની. હવે ચર્ચા કરશું O2 સાથેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે ઓક્સિજન આરે કેમ કામ કરે છે એની વાત. તો આ બધા જ તત્વો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એક E2O3 અને એક છે E2O5. એટલે કે જો તમે ગણો, તંદુ 6 માંથી 2 ભાગ્યા એટલે 3, બરોબર. તો આમાં +3 ઓક્સિડેશન અવસ્થા અને 5 દુ 10, 10 માંથી 2 કરો એટલે +5. એટલે બે જાતની ઓક્સિડેશન અવસ્થા, +3 અને +5. તો E2O3 અને E2O5 આ બે જાતના ઓક્સાઇડ બનાવે છે. તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતા વધુ એસિડિક હોય છે. આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા એટલે આ વધુ એસિડિક હોય છે. કોણ? એટલે કે હું આમ લખું P2O3 એના કરતા P2O5 છે વધુ એસિડિક થશે, એમ કે છે. તેમનું એસિડિક લક્ષણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. તો એસિડિકતા છે એ ઉપરથી નીચે જાઓ એમ એસિડિકતામાં શું થાય,
તો કે ઘટાડો થશે. એમને મેં આગળ ચર્ચા કરી કે બેઝિક સૌથી એમોનિયા હોય તો એસિડિક સૌથી ઓછું જ હોય ને, એટલે રેડી. તો નાઇટ્રોજન ફોસ્ફરસના E2O3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સંપૂર્ણપણે એસિડિક છે. અને ઓમે તમને ખબર પડતી હોવી જોઈએ કે અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય અને ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણે કાલે ભૌતિક ગુણધર્મો ચર્ચા કરી હતી, બે કેવા છે અધાતુ. તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક. એનો મતલબ નાઇટ્રોજન ને ફોસ્ફરસના ઓક્સાઇડ કેવા છે? તો કે એસિડિક. તેમના પૈકી આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ ઈ ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી કોના? આર્સેનિક અને એન્ટીમની. શું કામ? તો કે ઈ અર્ધધાતુ છે. અને બેઝિક ઓક્સાઇડ કોનો છે? તો કે બિસ્મથ નો. શું કામ? તો કે ધાતુ છે. રેડી. તો આ આપણે ચર્ચા કરી ગયા ઓક્સાઇડની. નેક્સ્ટ એના પછીની ત્રીજો પ્રક્રિયા છે ઈ છે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એની હેલોજન હારેની પ્રક્રિયા કેમ કરે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા પણ આ કેમ પ્લસ, તમને +5 ઓક્સિજનની ચર્ચા કરી હતી, એમાં હેલોજન હારે પણ આવી રીતના ઈ છે એ +3 અને +5 વાળા સંયોજનો બનાવે છે. એટલે કે આ EX3 અને આ EX5 આવા બે ટાઈપના. તો આ તત્વો હેલાઇડ સંયોજનોની બે જાતની શ્રેણી EX3 ટ્રાયહેલાઇડ અને EX5 પેન્ટાહેલાઇડ બનાવે છે. નાઇટ્રોજન તેની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકની અપ્રાપ્યતાને કારણે પેન્ટાહેલાઇડ બનાવશે નહીં. એટલે કે આવી રીતના હું આમ NX5 છે એ શક્ય નથી. ચર્ચા કરી ગયા ડી કક્ષક નથી એટલે હા નાઇટ્રોજન આ NX3 બનાવશે પણ NX5 બનાવી શકશે નહીં. પેન્ટાહેલાઇડ સંયોજનો ટ્રાયહેલાઇડ સંયોજનો કરતા વધુ સહસંયોજક બંધ બનાવશે. એટલે કે આ EX3 કરતા EX5 છે એ વધુ સહસંયોજક ગુણધર્મ વાળા સંયોજનો બનાવે છે. અને આમ થવાનું કારણ એના +5 ઓક્સિડેશન અવસ્થા છે. હુકમ તો આમાં EX3 માં +3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો હોય એની ધ્રુવણ ક્ષમતા કેવી હોય? વધારે હોય. તો આ જે ધ્રુવીભવન ક્ષમતા વધુ છે ઈ એનું કારણ. પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધુ હોય છે એનું કારણ આપણે કીધું. નાઇટ્રોજન સિવાયના આ તત્વો બધા જ ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે. એક આ NX3 છે ને ઈ બને છે પણ ઈવરી પાછા સ્થાયી નથી. બાકીના બધાય PX3 કે ASX3 કે SBX3 કે BIX3 બધા સ્થાયી છે પણ આ NX3 સ્થાયી નથી. નાઇટ્રોજનના કિસ્સામાં માત્ર NF નાઇટ્રોજનમાં એટલે X તરીકે તમને આપણે કીધું ને કે X તરીકે તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવા લઈ શકો. તો એક આ સ્થાયી હોય તો આ MCQ માં પૂછાય ક્યુ આ NF3 છે ને ઈ એક સ્થાયી છે. BIF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે સહસંયોજક બંધના સ્વભાવ ધરાવે છે. આમાં સહસંયોજક બંધ બનતો નથી. નેક્સ્ટ છેલ્લો મુદ્દો આજનો કે ધાતુ સાથેની પ્રક્રિયા. કે આ બધા તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને -3 ઓક્સિડેશન આંક ધરાવતી દ્વિઅંગી સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન છે એની પર -3 એટલે કે આપણો આ જે E છે એની પર -3 વાળા અને ધાતુ ઉપર હંમેશા કયો વીજભાર હોય? પ્લસ વાળા. બરોબર. તમે એમ તરીકે કેલ્શિયમ લઈ શકો, એમ તરીકે સોડિયમ લઈ શકો, ઝીંક લઈ શકો, મેગ્નેશિયમ ગમે લઈ શકો. તો દ્વિઅંગી સંયોજન લ્યો આવી રીતના લખવું હોય. આ એમ તરીકે કેલ્શિયમ, તો આ નાઇટ્રોજન N2 સંયોજનનું સૂત્ર બનાવતા શીખવાડ્યા છે અને કેલ્શિયમ નાઇટ્રાઇડ કહેવાય. એમ આ Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ, એમ સોડિયમ આર્સેનાઇડ, એવી રીતના ઝીંક એન્ટીમોનાઇડ Zn3, આ AsB2 અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ આ Mg3 અને Bi2 હવા દ્વિઅંગી સંયોજનો બનાવે. તો અહીંયા આપણે આ રાસાયણિક ગુણધર્મોની ચર્ચા પૂરી કરી. રેડી.